श्री हरिराय जी महाप्रभु जी कुल वल्लभ साखी 100 प्रगट करेल छे, जेमा आज वल्लभ साखी क्रमांक 60 मु आवशे। वैष्णव जन की झोपड़ी भली और देव को गाम, आग लगो वामेड में जहान वल्लभ नाम श्री वल्लभ, जहान वल्लभ नाम। परिवार वैष्णव जन की झोपड़ी भली और देव को गाम, आग लगो वामेड में जहान वल्लभ नाम श्री वल्लभ, जहान वल्लभ नाम। आ साखी में श्री हरिराय जी कहे छे के भले पछी झूंपड़ी होय, एक नानो सरखो एक ज ओरडो होय, पण जो ए वैष्णव नो होय तो ए वधारे सुखकर छे। आ हरिरायजी नो भाव छे। केम? अने पछी कह्युं और देव को गाम, एटले के बीजा देव होय एनुं कोई गाम होय અને એ ગામના લોકો બધા એ દેવને કારણે ઐશ્વર્ય સંપન્ન હોય, દેવના આશીર્વાદથી, અને બહુ મોટા મોટા ભવનોમાં રહેતા હોય, પણ કહે છે હરિરાયજી કે એના કરતા તો પેલા વૈષ્ણવ જનકી એટલે વૈષ્ણવોની એ નાની સરખી ઝૂંપડી એ વધારે સુખકર છે એ લોકોના કરતા। आग लगोवा मेड़ में जहान वल्लभ नाम, आना पण बे भाव छे। एक तो कह्युं के आग लगोवा मेड़ में एटले जे भेद मर्यादाथी अन्य मार्गना लोको भेद मर्यादाथी बहु ज शौच आदि क्रिया शुद्ध रीते पाळीने जे कोई पण पोताना मार्गमां मेड़ मर्यादा पाळीने भक्ति करी रह्या छे अन्य मार्गीओ, तो एमां पण महाप्रभुजीनुं नाम नथी, श्री गुसाईजीनुं, श्री यमुनाजीनुं, गिरिराज गोवर्धन महाराजनुं, व्रजनी भूमिनुं। एटले कहे छे के आग लगोवा मेड़ में, एटले के अमारे शुं काम छे ए मेड़थी, एटले के वैदिक रीते जे बधी नियमोथी त्रिकाळ संध्या करीने वगैरे वगैरे, के ज्यां जहान वल्लभ नाम, ज्यां महाप्रभुजीनुं नाम न लेवातुं होय અને જો કોઈ લેતું હોય તો તેમને ગમતું ના હોય, અને મહાપ્રભુજીના નામ માટે જેને અભાવો હોય તો પછી એને એ મેળને એટલે કે એ રીતિને એ ભક્તિના માર્ગને અમે તો એમ જ ઈચ્છીએ કે ત્યાં તો આગ લાગે। આ ભાવ છે અનન્યતાનો। જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપના નિત્ય લીલાના જીવોને અંગીકાર કરવા જે આપે खुला चरणे 3 परिक्रमा करी अने पोताना जीवोने शरणे लीधा अने आपना प्रमेय बळथी प्रारब्धनो पण नाश करी नाख्यो अने सीधुं ज हवे गोलोकनी लीलानी प्राप्तिनुं द्वार खोली नाख्युं। तो हवे एमनुं नाम लई अने जो कोईने ना गमे तो पछी तो ए आपणा माटे शुं कामनुं? आवो सुंदर भाव छे। अने एमां मैं दृष्टांत आजे राख्या छे। एम एक दृष्टांत राख्યું છે મીરાબાઈ એ એમના ગુરુ રેદાસ હતા અને મર્યાદા માર્ગીય છે, દેહ સાથે ગઈ છે ગોલોકમાં પણ લીલામાંથી પડેલી નહોતી, એટલે એને આ ભૂતલ ઉપર ભગવાન શ્રી ગોવર્ધનનાથ અને વલ્લભાચાર્યજી અને શ્રી ગુસાઈજી એમાં એમને આકર્ષણ ન થઈ શક્યું। આ એક રીતિ છે માર્ગની, આવું કર્યું જ છે જાણી જોઈને કે જેથી ફટાફટ આપના જીવો આપના શરણે આવી શકે। पण एमां थयुं शुं के एमनो जे पुरोहित छे रामदास मेवाड़ा ए पाछा महाप्रभुजीना सेवक छे। अने एक वखत
મીરાબાઈ છે ભક્ત મર્યાદા માર્ગીય, એને જાણે છે કે આ રામદાસ મેવાડા પણ ભક્તિ કરે છે, પણ એ ખબર નથી કે એમની ભક્તિમાં પુષ્ટિ માર્ગીય મહાપ્રભુજી માટે એમને પ્રીતિ છે. એટલે એક વખત કહ્યું કે તમે અમારા ઠાકોરજીના કીર્તન ગાઓ છો તો ગાઓ ને. તો મેવાડા તો સાક્ષાત વલ્લભના રસમાં મગન રહેતા, એટલે અચાનક જ આપના મુખમાંથી મહાપ્રભુજીનું જે પ્રિય આપનું પદ હતું, પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો, એ ગાયું. અને પછી માર્ગ રીતિ દેખાઈ પ્રગટ વે માર્ગ રીતિ દેખાઈ, આ ગાયું. આ તો એક ભાવ કરું છું. તો તરત મીરાબાઈએ કહી દીધું કે આ બંધ કરો, આ શું કરો છો, આ કોના ગાઓ છો તમે? મેં તમને કોના ગાવાના કીધા? મેં તમને ઠાકોરજીના ગાવાના કીધા. તો જેવો જેનો ભાવ આ માર્ગમાં જે નથી એને આવું જ થાય છે. અને એટલા માટે રામદાસ મેવાડાએ તે જ વખતે આ જ્યારે મહાપ્રભુજીના પદ ગઈ રહ્યા હતા અને એમાં રસભંગ થઈ ગયો, અને તેથી રામદાસજીને બહુ રીસ ચડી અને બોલ્યા મીરાને. જો આ રાંડ શબ્દ છે ને એ વ્રજમાં બધાને ઘરે ઘરે બોલાય છે ગાળ માટે, આનો કોઈ ભાવ જુદો ના સમજતા. એટલે આ રામદાસ મેવાડા બોલ્યા, દારી રાંડ તો હું શું જે કીર્તન ગાઈ રહ્યો હતો એ તારા ખસનના કીર્તન, તારા ધણીના કીર્તન હતા? એટલે હવે રામદાસજીને આ મીરાબાઈ પ્રત્યે અભાવો થઈ ગયો. મેળ લાગે, આગ લાગે ઉસ મેળ મેં. આગ લાગે એટલે હવે મારે આ નાવા નીચોવાનું રહ્યું નહીં. એટલે મીરાબાઈનું એને જે પુરોહિત પદે હતા મીરાબાઈના, એટલે ખૂબ દ્રવ્ય મળે પુરોહિતને, અને એ તો લઈ શકાય. આપણા માર્ગમાં જે ધર્મ પ્રમાણે અનુકૂળ છે એ દ્રવ્ય અંગીકાર કરવા માટે કંઈ આપણા માર્ગમાં ના નથી પાડી. બ્રાહ્મણનો અધિકાર જે હોય એ મળવો જ જોઈએ. અને બિરબલનો હતો પુરોહિત ચિત્ત સ્વામી, આપ હતા, તો આપના માટે બી અધિકાર હતો, તો આપ લેતા જ હતા. પણ ત્યાં પણ આવું જ થયું હતું. આપે ત્યાં બિરબલના મહેલમાં મુકામ કર્યો હશે. પુરોહિત છે એટલે મુકામ કરાવે, ખૂબ એને આગતા સ્વાગતા થાય, બધું બરોબર. પણ સવારના ઉઠીને એમણે જે પદ ગાયું શ્રી ગુસાઈજી માટે કે એહી તેહી તેહી એહી કછું ના સંદેહી, તો આ બિરબલે જાણ્યું કે આ તો એમ કહેવા માંગે છે કે શ્રી કૃષ્ણ અને ગુસાઈજી અને શ્રી કૃષ્ણ એક જ છે. તો બિરબલ તો સેવક હતો, એ પણ વૈષ્ણવ થયો હતો, તો પણ એ બહિર્મુખ હોય ને, જે લોકો એ વૈષ્ણવ થયા પછી પણ આ દશા હોય, તો પણ એણે એમ કહી દીધું કે અરે આ શું બોલ્યો, ગુસાઈજી જ કૃષ્ણ છે ને કૃષ્ણ એ ગુસાઈજી. જોજે આ ફરી બોલતો, જો અકબર બાદશાહને ખબર પડશે તો તને મરાઈ નાખશે. અને આ તો અષ્ટ સખામાંથી જ, એમને કોની બીક હોય? એણે તરત જાણ્યું કે એ તો મ્લેચ્છ તો સારો છે તારા કરતા, એટલે કે અકબર તો ખરેખર સારો હતો, એને ભક્તિ હતી ગુસાઈજી માટે, એટલે કે એ તો બહુ સારો છે, એનામાં આવું કંઈ નથી, આ તારામાં છે બધું. એટલે મેળ લાગે, આગ લાગે ઉસ મેળ મેં. એટલે ચિત્ત સ્વામીજીએ પણ અનુભવન છોડી દીધું કાયમ માટે. અને ગુસાઈજીને ચિંતા થઈ ગઈ કે હવે આને ભરણ પોષણ માટે મારે શું કરવું. એટલે આપે એક પત્ર લખ્યો ત્યાં બહાર પ્રદેશના વૈષ્ણવોને, ગુજરાતના, કે તમે અમને માટે આ વ્યવસ્થા કરો એમ. તો આ કહે હું નહીં જઉં. તો કહે હવે તમને યોગ્ય લાગે એમ મોકલો. આ બધું ગુસાઈજીએ કરવું પડ્યું. પણ ગુસાઈજી પ્રસન્ન થઈ ગયા કે જ્યાં વલ્લભ વિઠ્ઠલનો ભાવ નથી ત્યાં તો એ જગ્યાએ જવાનો કોઈ અર્થ નથી. આ જ વસ્તુ અહીંયા થઈ. રામદાસ મેવાડા ચાલી નીકળ્યા પોતાનું આટલું મોટું પદ છોડીને. એટલું જ નહીં, એ ઘર પણ મેવાડમાંથી ખાલી કરી દીધું, સિંહાડમાંથી. એ વખતે તો ગોવર્ધનનાથજી ત્યાં નતા પધાર્યા, ગિરિરાજ ઉપર હતા. આખું ઘર ખાલી કરી પોતાના કુટુંબ સાથે એક સ્થળ છોડી દીધું. એટલા માટે હરિરાયજી કહે છે, બહુ સુંદર ભાવ, કે વૈષ્ણવ જન કી ઝોપડી ભલી ઓર દેવ કો ગામ, આગ લગોવા મેડ में જહાન વલ્લભ નામ, જહાન વિઠ્ઠલ નામ. અને બીજો એક પ્રસંગ રાખ્યો છે, એમાં તો જેમના ખોળામાં બેસીને પરમાનંદ સ્વામીએ કીર્તન સાંભળ્યા હતા, જેમના ખોળામાં ઠાકોરજી બિરાજેલા હતા, અને એવા દર્શન પરમાનંદ સ્વામીને થયા હતા, ભલે સ્વપ્નમાં પણ થયા હતા એમના જ ખોળામાં. એટલે જે કપૂર ક્ષત્રિય જલ દરિયા, આ એમના પ્રસંગમાં એટલા માટે એમાં દાખલો લીધો છે કેમ કે કહ્યું ને બીજા દેવના ભવનનું શું કામ. તો આ જે જલદરિયા છે
એમનું લીલામાં આવવું, પુષ્ટિ માર્ગમાં અંગીકાર થવું એ બહુ જ એવો પ્રસંગ છે કે જેમાં એના માતા પિતાને વાઘ ફાડી ખાય છે જંગલમાં. એ એકલા પડી જાય છે. એમની સામે જ વાઘે માતા પિતાને ફાડી ખાધા છે. જંગલમાં છે. કેમ છે એ બધું પ્રસંગ નથી લેતો, પણ જંગલમાં છે. વનમાંથી પસાર થઈ રહ્યા હતા, ભાગી રહ્યા હતા. પાછળ રાજાના સિપાહીઓ પડ્યા હતા, કારણ કે એનો પિતા બહુ જ કામી હતો, બહુ સ્ત્રીઓને ભોગવી હતી અને એને કેદ કર્યો હતો. કેદમાં પૈસા આપીને ભાગ્યા હતા, લાંચ આપીને. માર્ગમાં બંનેનું મૃત્યુ થાય છે. આ બહુ જ રડે છે. એમની પાસે દ્રવ્ય નથી. અરે, જળ પીવું છે પણ ક્યાંય જળ દેખાતું નથી. ભૂખ લાગી છે પણ કંઈ છે નહીં. હવે પ્રાણ કંઠે આવી ગયા. પણ દૈવી જીવ છે તો મહાપ્રભુજી આપના સેવકો સાથે એ વનમાંથી પસાર થઈ રહ્યા હોય છે અને જુએ છે, આની સ્થિતિ જુએ છે. તરત જ એને જલ અને મહાપ્રસાદ લેવડાવે છે. એનો જીવ પાછો આવે છે. એ કહે છે કે તમે મને બચાવ્યો, એટલે હવે તમે મારી રક્ષા કરી, એટલે હું આખો જીવન તમારી ગુલામી કરવા માંગુ છું. મારો મનોરથ પૂરો કરો. એટલે મહાપ્રભુજી મંદ મંદ સ્મિત કરે છે, કેમ કે આપનો જ જીવ છે. આપે તો એમનો સ્વીકાર કર્યો એટલે રાખવાનો જ છે સાથે. પણ કેવું બોલે છે કે જીવનભર ગુલામી કરીશ, પણ સમય આવે છે આ વચનો બધા ફરી જવાય છે. ભલભલા વચનો ફરી જાય છે. આજકાલના વૈષ્ણવો પણ બ્રહ્મસુબન લે છે ત્યારે જુદા હોય છે. જેમ પછી સંઘ બદલાય છે, બદલાઈ જાય છે. પછી એવું થયું કે એમને મહાપ્રભુજીએ નવનીત પ્રિયાજીની સેવામાં એ વખતે અડેલમાં બિરાજતા, તો નવનીત પ્રિયાજીની જલ દરિયાની સેવામાં રાખ્યા. અને જલ દરિયાજીની સેવામાં ગોકુલમાં કે અડેલમાં યાદ નથી મને, પણ રાખ્યા. અને એ ખભા ઉપર જળ ભરીને લાવે જમનાજીનું અને એ સેવામાં રહે. એક વખત સંઘ આવે છે અને એ આ પ્રસંગ આખો પોસ્ટમાં મૂક્યો છે. રામદાસ મેવાડાનો પણ મૂક્યો છે અને આ પણ છે. હવે એક વખત સંઘ આવે છે અને રાજભોગ આરતી પછી બધાને મહાપ્રસાદ લેવડાવવાનો સમય થાય છે. સંઘના વૈષ્ણવ પંગત પડી છે. મહાપ્રભુજી સ્વયં પીરસી રહ્યા છે, પાછળ અક્કાજી પીરસી રહ્યા છે. મહાપ્રભુજી પીરસી રહ્યા છે કે નહીં મને સ્મરણ નથી રહ્યું, પણ અક્કાજી પીરસી રહ્યા છે. એમાં કપૂર ક્ષત્રિય જલ દરિયાના થાળીમાં ઘી થોડું ઓછું પીરસાયું, બીજા બધાને વધારે પીરસ્યું એવું જોયું અને મનમાં જ આટલું વિચાર્યું કે મેં તો આટલી સેવા કરી છે જલ દરિયાની, આ ખભા ઉપર ઉચકી ઉચકીને આવું લખ્યું છે, અને મને જ ઓછું પીરસ્યું. અને ગોવર્ધનનાથજી તો તનકી જાણે મનકી જાણે તે જ વખતે સાનુભાવ બતાવવાનો બંધ કરી દીધો, કેમ કે એ તો કરતું ન કરતું આપની ઈચ્છા. એની સાથે વાત કરવાની છે. રોજ વાત કરતા, કપૂર તું આવ્યો, કપૂર તું આજ કहाँ ગયો હતો, रात्रि को एकादशी को जागरण હતો તો તું કીર્તન સુનને ગયો હતો પરમાનંદ સ્વામી કો, હે ના. આવી રીતે વાતો કરતા, કંઈ પણ સાનુભાવ જતાવતા વ્રજ ભાષામાં. હવે એ બધું બંધ કર્યું અને ખબર પડી ગઈ કે પ્રભુએ આ મારા વાત જાણી મારી જોડે બોલવાનું બંધ કર્યું. એટલું જ નહીં, એનો દેહ છૂટ્યો તો એને ઘી કરતો આવું કર્યું હતું ને, તો જ્યાં ઘીની કોઠીઓ ભરી હતી એવા મોટા વિશાળ શ્રીમંત કોઈ શૈવી ધર્મના ઘરમાં જન્મ આપ્યો. પણ દૈવી છે એટલે એને ગર્ભમાં 100 જન્મોની યાદ અપાવે છે ભગવાન. એવું આ વાર્તામાં લખ્યું છે કે ખરેખર કૃપા છે ગોકુલનાથજીની કે ગર્ભમાં જ્યારે જીવ હોય ને ત્યારે પૂર્વે 100 જન્મો જે થયા હોય એમાં કયા કયા કર્મો કરીને પડ્યા છે, 100 વખત ગર્ભમાં પુરાયા છે, એ બધું બતાવે. તો આને તો પૂર્વજન્મમાં મહાપ્રભુજીએ શરણે લીધો છે, પછી આવી રીતે આવો વિચાર કર્યો અને પછી આવો ત્યાગ કર્યો ગોવર્ધનનાથજીએ, અને એટલે આ શૈવ ધર્મના ઘરમાં, બ્રાહ્મણના ઘરમાં એ પડ્યો છે એવું એને ભાન થઈ ગયું. અને એ જ વખતે એણે સંકલ્પ કર્યો કે હું મૌન રાખીશ, બોલીશ નહીં. એટલે જન્મ્યો પણ રડ્યો પણ નહીં કે દૂધ માટે માંગણી પણ ના કરે, કશું જ નહીં. એટલે મા બાપને કંઈક શંકા તો લાગી, પણ આવો વિચક્ષણ પુત્ર જોઈને પહેલું વર્ષગાંઠ આવી તો એ લોકો બ્રાહ્મણના નિયમ પ્રમાણે પૂજા કરાવડાવે શિવજીની, તો કરાવડાવી. તો તે વખતે બોલ્યો કે શ્રી વલ્લભ, આ નામ મુખમાંથી ઉચ્ચાર કર્યો એની સાથે જ આ લોકોને થયું કે આ કંઈક બોલ્યો. એટલે બ્રાહ્મણને પૂછ્યું કે આ શું બોલ્યો, તો કહે કંઈક સંસ્કૃતમાં હતું પણ સમજાયું નહીં. આ લોકોને સારું લાગ્યું, પણ પછી બોલવાનું બંધ થઈ ગયું. પછી બીજા વર્ષની પૂજા શરૂ થઈ ત્યારે ફરી બોલ્યો શ્રી વિઠ્ઠલ કે શ્રી ગુસાઈજી, તો આ ક્યાં ફરી બોલ્યો. પછી ત્રીજું વર્ષ થયું, 3 વર્ષ પૂરા થયા એટલે પછી બોલ્યો કે શ્રી નવનીત પ્રિયજી, કેમ કે એમની સેવા કરી હતી એટલે. તો
તો નવનીત પ્રિયજી બોલ્યો. તો તે વખતે ચોથું વર્ષ થયું અને કંઈક બોલ્યો. 4 વખત 4 નામ બોલ્યો છે. હા, ત્રીજા વર્ષે આ 2 નામ થયા. ત્રીજા વર્ષે બોલ્યા શ્રીનાથજી. હા, ત્રીજા વર્ષે બોલ્યો શ્રીનાથજી અને ચોથા વર્ષે બોલ્યો નવનીત પ્રિયાજી. બસ હવે આના માતા પિતા સમજી ગયા કે તું છે ને એવો નથી મૂંગો પણ નાટક કરે છે, તો તું કે અમે કરીશું. પછી કે મને લઈ જાઓ ગોકુલ. લખી એ બી વાત નથી કરી, લખીને કહ્યું 4 વર્ષના બાળકે, અને લઈ ગયા. અને પછીનો પ્રસંગ તો આવશે, પણ વાત છે આટલી કે બીજા ભવનમાં ઐશ્વર્ય જોઈને ક્યારે પણ પ્રભાવિત ના થવું. પુષ્ટિ માર્ગમાં જે મળ્યું છે એ કેવું મળ્યું છે તો 85મી વાર્તા પરમેશ્વરી દ્વારિકાની સોનાની દ્વારિકામાં હતી, પણ દ્વારિકાધીશજીથી મુખારવિંદ જોએ એમાં પણ કટાક્ષ દ્રષ્ટિ નહીં, કેમ કે ત્યાં રૂકમણીજીનો અધિકાર છે, લક્ષ્મી અંશ અવતારનો, એટલે ત્યાં કશું એને મળે નહીં. પણ જાણ્યું કે આવી લીલા કરે છે પુષ્ટિ માર્ગમાં, તો પછી એણે કહ્યું કે મને હવે બ્રજમાં જન્મ આપો. તો યમુનાજીએ કહ્યું કે તને ત્યાં ઐશ્વર્ય નહીં મળે દ્વારકા જેવું, તો કે મારે ઐશ્વર્ય નથી જોઈતું. તો આ ભાવ છે આજનો. ફરી કહી દઉં એકવાર સાખી, અહીં વિરામ થાય છે. વૈષ્ણવજન કી ઝોપડી ભલી और देव को गाम, आग लगोवा मेड में, जहान वल्लभ नाम श्री वल्लभ, जहान वल्लभ नाम. અને આ પ્રસંગમાં એક આ વાત મારે ચૂકી ગયો કહેવાની કે આ બંને મા બાપ જે છે શૈવ ધર્મી, હવે એમને પુષ્ટિ માર્ગની ખબર ના હોય ને કે શું મહિમા છે, એટલે એમનો જે બાળક અહીંયા આવ્યો ગોકુલમાં લઈને આવ્યા, પછી ત્યાં વૈષ્ણવે ને કહેતો જાય કે અંદર શું સમય છે, શું સમય છે, કેમ કે જલદરિયા હતો એટલે. તો જલદરિયો જલ ભરવા આવ્યો, એણે જાણ્યું કે આ બધું જાણે છે, પણ આ તો શૈવના ત્રિપુંડને બધું કરીને આવ્યો છે, તો સાચું શું ને ખોટું શું. એટલે ગુસાઈજીને કહ્યું કે આ શૈવ ધર્મીનો બાળક બધું જાણે છે, આવું કેવી રીતે બને, આપણો પશ્ચિમ માર્ગનો હોય તો જાણે. તો ગુસાઈજી હસ્યા. એ વખતે અહીંયા ઠકરાણી ઘાટ પર આ લોકો બેઠા હતા. આ વાત રાજભોગ સરાયા પછી ગુસાઈજી ગોવિંદ ઘાટ પર આવ્યા, ત્યાં થઈ અને ગુસાઈજી હસ્યા અને કે લાવો મારી પાસે, અને લઈ ગયા. એને નામ સંભળાવ્યું. બ્રહ્મસંબંધ ફરી વાર કરાવવો પડે છે, ધ્યાન રાખજો વૈષ્ણવ. કોઈ એમ કે ગયા જન્મમાં બ્રહ્મસંબંધ થઈ ગયો છે, આ જન્મમાં હું લાગે છે કે લીલાનો જ છું, તો બ્રહ્મસંબંધ ફરી કરવો પડ્યો. પછી એણે નવનીત પ્રિયાજીની ચોકટ ના છોડી અને ત્યાં જ એણે દેહ છોડી દીધો. બિચારો લીલામાં પહોંચી ગયો છે. ગુસાઈજીએ જોયું કે છોવાઈ જશે ને આ બધું પાછું શ્રમ પડશે બધા સેવકોને. આપે પ્રાણ સંચાર કર્યો. પ્રાણ સંચાર શબ્દ છે, પેલાને પાછો નથી પૂર્યો, પણ લોકોને એવું લાગ્યું કે જીવતો છે એને ઊભો કર્યો, બહાર લઈ ગયા અને પછી પ્રાણ ખેંચી લીધો. આવી અદભુત લીલા. અને પછી આ લોકોને કહે છે કે તમે દુઃખી ના થાઓ, એ કારણ કે આ રડવા માંડ્યા, મારો પુત્ર મરી ગયો, મારો પુત્ર મરી ગયો, અગ્નિ સંસ્કાર કરાવડાયા. એટલે તો કે તમે ચિંતા ના કરો, આ તો અમારો જીવ હતો અને અમારા લીલામાં પાછો એ ભળી ગયો છે, આ તો બહુ ભાગ્યશાળી છે. એમ કહ્યું ને તો આ બે જે શૈવી ધર્મના માતા પિતા હતા એમણે એમ જોયું કે આ ક્યાં ભાગ્યશાળી છે. શબ્દો ભૂલો આમાં લખેલા છે, આજે વાંચજો. આ ક્યાં ભાગ્યશાળી છે, અમારા ઘરમાં આટલો વૈભવ, આટલું સુખ, આટલું ઐશ્વર્ય હતું, એને જરાય ભોગવ્યું નહીં અને આ તો જતો રહ્યો. આવો ભાવ છે બીજા લોકોને પુષ્ટિ માર્ગ માટે. શૈવ ધર્મના આટલા મોટા ચુસ્ત પંડિતના આ શબ્દો નીકળ્યા, લઈ જજો, આ શબ્દો નીકળ્યા. એટલા માટે જ પુષ્ટિ માર્ગને જે જાણે છે, માણે છે, એ જ એને સમજી શકે છે. અન્ય માર્ગના લોકો આજે પણ ગોથા ખાય છે. તો આ ભાવ સાથે આજની આ સાખી અહીંયા વિરામ પામી. આવતીકાલે 61મી સાખી આવશે. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.